હું મેસવાણ ગામનો ઉપસરપંચ છું ભૂપતભાઈ ભરતભાઈ બાબરિયા મારા નામ. અવારનવાર મેં તાલુકામાં અને જિલ્લામાં ઘણીવાર અરજી કરી, ફરિયાદ કરી કે મેસવાણ ગામમાં અતિ ભ્રષ્ટાચાર થાય છે. પહેલેથી આજ 6 મહિનાથી એક ધારો હું બધા ટીડીઓ પાસે ગયો, ડીડીઓ પાસે ગયો, જિલ્લા પ્રમુખ પાસે ગયો, વારંવાર ફરિયાદ કરો. મેસવાણમાં કોઈ જાતનું નિરાકરણ કરતા. હાલમાં મારા ગામમાં સિમેન્ટ રોડ પાદરની અંદર બનાવે છે, ફર્સ્ટ ક્લાસ બને છે, તો તાલુકામાંથી મારું ગામનું કામ રોકાવટ કરે છે. તે તાલુકાના માણસો છે અને અવારનવાર ફરિયાદ કરી કેટલો ભ્રષ્ટાચાર થયો. મેસવાણમાં સિલટેક્સને ટાંકીઓ આવી, એક ટાંકીની 60-70 હજાર રૂપિયા કિંમત છે. ત્યાં ટાંકી નથી કે ત્યાં સ્ટેન્ડે નથી. બીજું કે અમારા ગામમાં સિટી લાઇટ આવી હતી, લાઇટમાં અતિ ભ્રષ્ટાચાર કર્યો છે. અવારનવાર ગમે ફરિયાદ કરીએ, કોઈ અમારું સાંભળતું હતું. મેસવાણનો વિકાસ કેમ રૂંધે, કેના કારણે રૂંધાય એ અમને ખબર પડે. 6 મહિનાથી અમે એક ધારે મીડિયામાં વાત કરીએ, તાલુકામાં કરીએ, જિલ્લામાં કરીએ, અમારું કોઈ સાંભળતું નથી ને સાંભળવાનું છે નહીં. અત્યારે અમારું કામ રોકાયું છે, કેની રોકાયું મને ખબર નથી, પણ મેસવાણમાં આખું ગામ હેરાન થાય. પાદરની અંદર કામ બંધ છે.